ડીશ છે, આ ડીશ છે ખાવાની ડીશ. તમે જોવો છો આ બધી ડીશ છે ખાવાની. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? મજા જશે. આપનું હાર્દિક સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. અત્યારે અમે લોકો નાસ્તો કરી લીધો, તમને સૌથી પહેલા દેખાડી દીધું હતું. અને અત્યારે અમારે જવાનું છે મીટઅપમાં. મીટઅપ પતાવીને આપણે એક કામ પતાવવા જવાનું છે. એ કામ પતાવીને પછી આપણે ફ્રી છીએ, પછી બધા ફરવા જવાનું છે. કેમ લાગ્યું જમવાનું? જમવાનું મસ્ત હતું. નાસ્તો કેવો લાગ્યો? નાસ્તો પણ મસ્ત હતો, પણ આજ સવારમાં મેં ચા પીધો નથી, કેમ કે અહીંયા ચા કેવી રીતના મળે? અહીંયા જે અમે હોટલે રહ્યા છીએ ને ત્યાં દૂધ આપે ગરમ, પછી એમાં સુગર નાખવાનું ને પછી ખાંડ ને ભૂકી નાખવાની, નાની નાની એટલું પેકેટ આવે. એ રીતના ચા થોડી ભાવે યાર. ટૂંકમાં પલકનું કેવું એવું છે કે ને દેશી ચા છે ને વધારે ફાવે, આવી ચા ન ફાવે. કેમ કે એમાં ચાની અંદર આપણે મોરસ નાખીને સુગર એ આપણી હાથે જ નાખવાની, એટલા માટે. એ પલક ટેક્સી આવી ગઈ છે, રિક્ષા આવી ગઈ કેમ? એમ ન હોય, ટેક્સી કહેવાય. તો આજે અમારા માટે આ ટેક્સી અમારી છે. આખો દિવસ માટે જેટલું ફરવું ને જ્યાં ફરવું ને ત્યાં માટે. કૃપાલસિંહ ક્યાં જવું? જોઈએ, લઈ જઈએ. ક્યાં જોયું કા? You can just verify once. અહીંયા લોકોને છે ને, અમને લોકોને આ હાર આપ્યા છે, એમાં પહેરીને રાખવાના. પહેરવાનું જરૂરી નથી તો પહેરીને રાખો. અમારી મીટિંગ હતી ને કમ્પ્લીટ થઈ ગઈ છે. અમે બધું જોઈ પણ લીધું અને બહુ અંગ્રેજી બોલતા હતા, થોડું થોડું સમજ્યા. આવીની મીટિંગ હતી. આ મીટિંગમાં એટલું બધું પબ્લિક હતું, બધું જ પબ્લિક છે ને ખાવા પાઈ ગયું. શૂટ થયો બધા, આમ જો બધા ખાવા પાઈ ગયા. તો એક તો જોયેલા લીપ લઈ ગયા. આ ડીશ છે, આ ડીશ છે ખાવાની ડીશ. તમે જોવો છો આ બધી ડીશ છે ખાવાની. પલક ડીશ છે. અરે પાંદડું છે. અરે કેમ કે બધું મિક્સ થઈ જાય, ખાવું તો ખાવું કેમ? ના ના, એમાં વિભાગ પડે. જો આ એક ડીશ, બે ડીશ, ત્રણ ડીશ, એ રીતના. પલકનું વાપડ થઈ ગયું કે આમાં જમવું કેમ મારે? નહીં, એમાં જમવાનું સારું હોય. કેળાના પાન આવે ને, શેના પાન છે? કેળાના પાન છે. કેળા હોય ને, કેળા, એના પાન છે. આ ડીશ છે, દેખાય છે ને એ ડીશ છે. આ દેખાય ડીશ છે ને આ સી મોગો છે. આમાં ખાવું કેમ? ખાવાનું બધું આમ ઢોરાઈ નહીં જાય? નહીં ઢોરાય બાપા, તું ચિંતા શું કામ કરે છે? આમાં જમવાનું કંઈક વિચારું નતું કે અમે આ ચેન્નઈ આવીને આમાં જમશું. સેવિંગ કરને પૈસા આવે તો આ શું કરે છે બેગમાં તું? હું ક્યાંથી સેવિંગ કરું? જેમાં હું સેવિંગ કરું છું એમાં કરને તું. તમે ક્યાંથી સેવિંગ કરો છો? પોકેટ બ્રોકર માંથી. ઈ શું છે? તને નથી ખબર પોકેટ બ્રોકર? નહીં. તો ચાલ મારી બાજુમાં આવી જાવ, તને કહું. પણ જો પેલા મારી પાસે થોડા પૈસા હતા ને, મેં એને ભેગા કર્યા, એટલે સેવિંગ કરી. અને પોકેટ બ્રોકરમાં મેં ટ્રેડિંગમાં એને યુઝ કરી, તો અત્યારે 3 ગણી સેવિંગ થઈ ગઈ મારી. અહીંયા બાજુમાં આવી જાવ, તને પોકેટ બ્રોકરનો કમાલ દેખાડો. અહીંયા આવી જા. સૌથી પહેલા છે ને તું પોકેટ બ્રોકર તારા મોબાઈલમાં ડાઉનલોડ કર અને એમાં તું ટ્રેડિંગ કરી શકે છે. શું વાત કરો છો તમે? અને આમાં છે ને 24/7 નેટિવ કસ્ટમર સપોર્ટ છે. અને હા પલક, આમાં તને બધી જ લેંગ્વેજમાં કસ્ટમર સપોર્ટ મળશે. હા મને દેખાય જ છે. અને હા પલક, આ પોકેટ બ્રોકર વાળા છે ને, તું ગમે ત્યાં હોય, ગમે ત્યાં હોય ને ગમે ત્યારે તું ગમે સવાલ પૂછીને જવાબ તને આપ. સાચે? અને હા, આ કોઈ ફાલતુ એપ નથી. તને એપલ સ્ટોર ને પ્લસ સ્ટોરમાં બધે મળી રહેશે. વાહ, શું વાત છે! એનો મતલબ તું ગમે ત્યાં હોય, ગમે ત્યારે ટ્રેડિંગ કરી શકે છે. વાહ, શું વાત કરો છો તમે! અને હા, આમાં છે ને તું કરન્સી પેર, કોમ્યુનિટી મેટલ્સ અને ક્રિપ્ટો કરન્સીમાં તું ટ્રેડિંગ કરી શકે છે. તો તમારી બધી જ વાત સાચી છે. તો આમાં પૈસા કઈ રીતે મળશે? અરે યાર, ઈ તો હા ઈઝી છે. આમાં ફાસ્ટ ડિપોઝિટ સિસ્ટમ અને ફાસ્ટ વિથડ્રોલ સિસ્ટમ આપેલી છે આમાં. એનો મતલબ એ છે તને ઈઝીલી તારા પૈસા તારા ખાતામાં મળી રહેશે, ઈ પણ કોઈ કમિશન વગર. છે ને એકદમ કમાલની વસ્તુ. હા, તો હું અત્યારે જ ડાઉનલોડ કરું. સારું, ચાલ તું પણ ડાઉનલોડ કરી લે અને તમે પણ ડાઉનલોડ કરો જલ્દી પોકેટ બ્રોકર. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી છે, તો તમે જોઈ શકો છો. સાઈડમાં મારું કૂપન કોડ છે DHAMUYT અને આ મારો કૂપન કોડ યુઝ કરશો તો તમને 60% વેલકમ બોનસ મળશે ફર્સ્ટ ડિપોઝિટ ઉપર. તો જલ્દી જાઓ, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી ત્યાંથી ડાઉનલોડ કરો પોકેટ બ્રોકર અને મારો કૂપન કોડ યુઝ કરો અને તમારી સેવિંગ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો. બાય બાય. અત્યાર સુધી મૂવીમાં જોયું હતું કે આ રીતના લોકો ખાય, આ વખતે રૂબરૂ અમે પણ ખાઈ લેશું. આ બધું દેખાય ને બધું અમારે જમવાનું છે. આમાં હું આઈટમ છે ને મને નામ નથી ખબર. અને આ છે ને ડુંગળી છે, એવી ડુંગળી છે. અને આ ભીંડી છે ને એને કાંઈક આપણે શું કહેવાય, કડકડતી ભીંડી છે, આ કુરકુરે જેવી. અને આ રોટલી પૂરી તો છે જ. આપણે આ રોટલી નાની એમથી
અને પાછી નીચે પડી ગયેલી છે. મસ્ત છે પણ જમવાનું કંઈક અદ્ભુત જ છે. અને આવી વસ્તુ તમે ક્યાં જોત એ પલક? તારે તો જો પડ્યું બધી, ક્યાં જોત આવું બધી? લો ગાઈસ જમી લો તમે પણ. અરે યાર ખરેખર ફૂલ્લી ટેસ્ટી છે, બહુ મસ્ત છે. તને કેવું લાગ્યું? તો પછી ગાડી આવી ગઈ છે ને અમે લોકો જઈએ છીએ હોટલ. We are going to hotel. હોટલે અમે પાછા આવી ગયા. પલકને ગિફ્ટ આપ્યું છે નથી તો ગિફ્ટ કોલે છે. શું હશે? મારા ખ્યાલથી એમ લાગે ત્યાંની કંપની જે આ છે ને ત્યાંનો મગ હશે. મગ? મગ હાઈને મગ જ કપ બસ. ઈ વાવ, આ તો એક અલગ જ નીકળ્યું. એક જ મિનિટ હો. ઓહ, હજી લોક છે કે નહીં? હા, સી શું? એક મિનિટ. ઉભા રહો. વાવ, કેન્ડલ કેટલી મસ્ત છે. જો આને આવી રીતના આમ રાખવાની છે. આમ ધુમાડા નીચેથી નીકળે. બહુ મસ્ત આપ્યું એનું સ્ટેન્ડ. વાવ. અત્યારે અમે લોકો જઈએ છીએ મંદિરે. અહીંયા મંદિર કેવા હોય છે એ જોવા માટે જઈએ છીએ અને કયા ભગવાનની પૂજા થાય છે એ જોવા માટે જઈએ છીએ. તો પલકે વાવ કુર્તી ચેન્જ કરી લીધી હતી. મારે તો ચિંતા જ નહીં, ઊંઘ પૂરી કરી. કેટલા નાખોડા ઢળતી હતી તું, મને હુવાય નથી તો. ઢળતી કોઈ દિવસ ઘરડ. તો તું નક્કી કર નાખોડું કે ગળામાંથી ઢળે કે નાકમાંથી ઢળે? ગળામાંથી. પાકું હોય ગળામાંથી ઢળે. નાખોડું નાકમાંથી ન ઢળે. એમ થોડી થાય. ઈ તો તમે કેમ થાય તો? નીકળી કેમ જાય થાય? તમારે આમ શરદી હોય ત્યારે તો. કેમ થાય? મન નથી આવડતું. કેતો કેમ નથી એનો આવડતું? કોઈ વિષય નથી. વિષય જ નથી સાવ. સારું હાલો ભાઈ અમે જઈએ છીએ નીચે. અમારી ગાડી ટેક્સી વાટ જોવે છે અમારી. કપાલેશ્વર મંદિર જાતા પહેલા પલકને પીવડાવવો પડશે ચા, બાકી એ બેભાન થઈ જશે. સવારનો ચા એને મળ્યો નથી. ચા એકવાર પીધો તો એમાં પ્રોબ્લેમ એ હતી કે એને શુગર છે ને એ અલગથી આપવામાં આવે છે, તો એ તો પાછું ગમે નહીં. એટલે અમે પાછું નક્કી કર્યું છે આ વખતે ગમે તે સ્ટવ છે ને સાથે લઈને જવાનો. તો મેં છે ને થોડુંક સુધરેલું બોલવાનું સ્ટાર્ટ કરી આપ્યું છે, પલકે કીધું ને એટલા માટે. તો મળીએ આપણે કપિલેશ્વર મહાદેવ. અહીંયા બધા લોકો ચા કઈ રીતના બનાવે ખબર? દૂધને ગરમ કરી નાખે, પછી ચા હોય ને એને ગરમ કરી નાખે. પછી તમે માંગો ને શું લેવાનું છે તો એક ચા આપો તો શું કે ખબર? કપ લઈ એમાં દૂધ નાખે, પછી એમાં ચાય અલગ નાખે, બેન મિક્સ કરે અને પછી ખાંડ અલગથી નાખે. અહીંયા બધે જ ખાંડ અલગથી નાખે. પલકને મારી લો, ઓન માર લે તું. કેવો લાગ્યો ચા? સારો છે ને? ખોટું બોલીશ? સવાર કરતા સારો છે. ઠીક છે. તો અમે લોકો અત્યારે મંદિરે પહોંચવા આવ્યા છે. થોડુંક જ નજીક મંદિર છે, અંદર જઈને તમને દેખાડો. ચા પીધી કોઈ મૂડમાં નહીં? થોડુંક મૂડમાં છું. ચેન્નઈની બજારમાં આ રીતના મૂડ ઓફ. ચેન્નઈની બજારમાં હમણાં શોપિંગ કરવાની છે. તો મારું મૂડ ઓફ. પહોંચી ગયા અમે મંદિરે અને પાછળ જે દેખાય છે એ મહાદેવનું મંદિર છે. અહીંયા ફૂલ ગરમી છે અત્યારે, રહેવાતું નથી. આમ કરે ને તો આખું પલ્લી જાય છે હાથ બાદ બધું. તો અત્યારે હવે શાંતિથી મેં તો ગયા જઈ મંદિર દર્શન તો કરી દીધા મહાદેવના. મેં તો હવે જતા રહીએ કેમ કે અત્યારે રહેવાતું નથી. એટલી ટ્રાફિક છે, સોરી ટ્રાફિક એટલી છે અને ગરમી એટલી છે. જે લોકોને ખબર હોય ને કહેજો આ બેંકનું નામ શું છે, કોમેન્ટ કરી દેજો. પછી જ આ વિડીયો પૂરો જોજો. HDFC. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. વિડીયોને શેર કરી દેજો. ને અમે થાકી ગયા છીએ તો ગુફે જમવા જશું. અને આમ જો ચલો મહાદેવ નવા વિડીયોની સાથે મળે ટુમોરો અમારી ચેન્નઈની ટુમોરો મળીએ કાલે. બીજું કઈ લપ નથી કરતો તમારે. બાય બાય.
અહીંયા બધા ચા એવી રીતના બનાવે છે કે પહેલાં દૂધ નાખે, દૂધ ગરમ કરી નાખે, ચા ગરમ કરી નાખે, પછી દૂધને અલગ